आशा की किरण। પ્રભાશંકર પટણીની ઘેરે એનો માણસ ચોરી કરે ખબર પડે તો એ ચોરની ઘેરે જાય, એની ગરીબાઈ જોતાની સાથે પોલીસ સ્ટેશન જાય, ચોરને છોડાઈ આવે અને પોતાની તેજુરીની ચાવી એના હાથમાં આપે, લે આ તેજુરીની ચાવી. પેલો રડી પડ્યો, પણ સાહેબ મેં તો તમારી ચોરી કરી છે. ત્યારે ભક્તો એ શું વિચારધારા હશે? પ્રભાશંકર પટણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તે ચોરી કરી નથી, મેં તને ચોરી કરવા માટે મજબૂર કર્યો છે. તું મારે ત્યાં 5-5 વર્ષથી કામ કરે છો, મેં ક્યારે તને પૂછ્યું નહીં તારી પોઝિશન શું છે. મારે પૂછવું જોઈતું હતું અને તારી પોઝિશનમાં મારે તને મદદ કરવી જોઈતી હતી, મેં મદદ ન કરી. તારી મજબૂરી ઘેરે જઈને આવ્યો છું. તારા ઘરવાળાએ મને કીધું, તારા ધર્મપત્નીએ, છોકરાને ફી ભરવાના રૂપિયા નથી, સાસુ સસરા બીમાર છે ને દવાના રૂપિયા નથી. આજ મેં બહુ જ ભારદન કીધું છે કે પતિદેવ ગમે તેમ કરી રૂપિયા લાવજો. તો તું લાવ ક્યાંથી? એક જ રસ્તો, ચોરી. તો એમાં તારો ક્યાં વાંક? મારો વાંક છે. આટલા શબ્દો સાંભળતા એ ચોરની આંખીમાંથી આંસુડાને ધારાવ થવા માંડી. એના મુખમાંથી શબ્દ નીકળ્યા, સાહેબ આજ પછી જિંદગીમાં ક્યારેય પણ હું ચોરી નહીં કરું, ક્યારેય નહીં. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.